આજરોજ અમદાવાદમાં રાઇઝિંગ સ્ટાર અને હેલ્થ ફાઉન્ડેશનનો કાર્યક્રમ યોજાયો. વિવિધ ક્ષેત્રમાં કાર્યરત લોકો અને સિનિયર સિટીઝન્સ જોડાયા. અમદાવાદ શહેરમાં રાઇઝિંગ સ્ટાર અને હેલ્થ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું સ્ટુડિયોમાં આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાત અપડેટ ન્યૂઝના બ્યુરો ચીફ અને હેલ્થ ફાઉન્ડેશનના ઓનર તરીકે હું પણ રહી હતી. આ કાર્યક્રમ દ્વારા આવનાર સમયમાં બાળકોની સેવા, ઘરડા ઘરમાં જે ઘરડા લોકોની સેવા, બાળકોના ભણતર તથા હાલમાં ઉત્તરાયણ આવી રહી છે તો મૂંગા પક્ષીઓ માટેની સેવામાં યોગદાન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. તે હેતુથી જ આ કાર્યક્રમ યોજાયો. આ ગ્રુપની શરૂઆત સેવા પરમો ધર્મના સૂત્ર સાથે કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સેવા ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં હિન્દી અને ગુજરાતી બંને ભાષાઓમાં લોકોએ પોતાના અભિપ્રાયો, ગીત રજૂ કર્યા, જેમાં ગુજરાતી ભાષા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની. ઘણા ગ્રુપના એડમિનો પણ આમંત્રણને માન આપી હાજરી આપી. ઉપસ્થિત સૌએ 4 કલાક સુધી આનંદપૂર્વક સમય વિતાવ્યો, જેમાં સિનિયર સિટીઝન્સ ગ્રુપના સભ્યો પણ જોડાયા અને ઓડિયન્સ સપોર્ટિવ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્ટેજ પર જઈ પોતાના અભિપ્રાયો રજૂ કરનાર મહાનુભાવોમાં ધર્મેન્દ્રભાઈ, HKભાઈ, દિનકરભાઈ, પાર્થભાઈ, બીનાબેન, રાજશ્રીબેન અને હેતલબેન, ભૂપેન્દ્રભાઈ તથા રાજેન્દ્રભાઈ, હિનાબેન આ સપોર્ટિવ તરીકે હાજર રહ્યા હતા. રિપોર્ટર હેતલબેન પારીખ, ગુજરાત અપડેટ ન્યૂઝ, અમદાવાદ.